Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપે. હાલેલુયા. દિવસના અંતે ફરીવાર જીવતા ઈશ્વરની સમક્ષ નમવાને માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. ઈશ્વરનું પવિત્ર વચન છે. આ માસની અંદર જે વચન દ્વારા આપણે ખરેખર આશીર્વાદિત થયા છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. પ્રેઝ ધ લોર્ડ. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. हालेलुया. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. प्रेज द लॉर्ड. The God of heaven will give us success. વચન દ્વારા પ્રભુ આપણને બધાને આશીર્વાદ આપો. કોને આપો? સાંભળનારને, બીજાઓને મોકલનારને અને સર્વ જેઓ આ પૃથ્વી પર વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુ એ જ દેવના દીકરા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને રોજે રોજના આપણા રેકોર્ડિંગ દ્વારા, ઓડિયો દ્વારા, સવાર અને સાંજના ઓડિયો દ્વારા ઘણા બધા લોકો સુધી પ્રભુનું વચન પહોંચે. અને મિત્રો, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે કે પ્રભુ ઈસુ એ જ દેવના દીકરા છે. હાલેલુયા. એવું થાય. તમે અને હું જાણતા નથી કોણ સાંભળે છે, કોણ નથી સાંભળતું. પણ વાલા મિત્રો, આપણે રોજ અને રોજ આપણે વિશ્વાસથી વાવણી કરીએ. પ્રભુનું વચન સવારે અને સાંજે વાવીએ. કેમ કે વૃદ્ધિ આપવાનું કામ જીવતા ઈશ્વરનું છે. હાલેલુયા. હું કોઈની સેવા માટે તમને રૂકાળરૂપ બનવાના માટે ના કહીશ. કેમ કે આપણે જાણતા નથી દેવે કોને આશીર્વાદ આપ્યો છે, કોને પસંદ કર્યા છે, કોને નથી પસંદ કર્યા. પણ આપણે પ્રભુના લોહીમાં ખરીદેલા બાળકો તરીકે એ વિશ્વાસ સાથે આગળ વધીએ કે પ્રભુએ આપણને આ કામ સોંપ્યું છે, જવાબદારી આપી છે અને આપણે આ જવાબદારી સંપૂર્ણતાથી નિભાવીએ. હાલેલુયા. અને આ રોજના નાના નાના વચનો દ્વારા, નાના નાના ઓડિયો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક આવા ભાઈનો ફોન આવ્યો હતો. થોડો સમય થઈ ગયો. એમના સુધી કોણ ઓડિયો મોકલે છે મને આજે પણ નથી ખબર. કદાચ ગુજરાતની બહારના છે તેઓ. અને ત્યાં કોઈક ઓડિયો મોકલે છે. તેઓ નિરાશ હતા, દુઃખી હતા. લગભગ તેમણે વિચાર્યું હતું કે હવે તેઓ તેમનું જીવન પૂરું કરશે. હવે એમની માટે કોઈ સ્કોપ નથી, કોઈ આશા નથી. પણ દિવસે પ્રભુનું વચન તેમની પાસે આવ્યું આ ઓડિયોના માધ્યમથી. આશા ભંગ થયેલાઓને તેઓ તારે છે, બચાવે છે. જેમની પાસે કોઈ ઉમ્મીદ નથી, એમની ઉમ્મીદ પ્રભુ બને છે. પ્રભુ નબળાને બળ આપે છે. અને પ્રભુએ વચનો દ્વારા તેમની સાથે વાત કરી. હાલેલુયા. આપણે જાણતા નથી આજના દિવસ સુધીમાં કે એ ભાઈને કોણે એ ઓડિયો મોકલ્યો હશે. પણ ખચી તે દિવસે ઈશ્વરમાં તેનું જીવન બચી ગયું. તેમને નવું જીવન મળ્યું. હાલેલુયા. જેમણે પણ એમને મોકલ્યો હશે પ્રભુ એમની સેવાને નોંધમાં લીધી હશે. હાલેલુયા. અને આપણને બધાને એનો ખચિત આશીર્વાદ પ્રાપ્ત થયો હશે, મળ્યો જ છે. હાલેલુયા. અને જેના લીધે રોજ આપણે એક સુંદર સવાર જોઈએ છે, નહીં? ઘણીવાર અમુક કામો જે આપણને આપવામાં આવ્યા છે, જેમાં આપણને પ્રભુએ વ્યસ્ત રાખ્યા છે, તેના લીધે પણ આપણા જીવનમાં ઘણા બધા આશીર્વાદો આવે છે, નહીં? હાલેલુયા. અને કોરોના સમયમાં
જ્યારે સેવાઓ વધારે થઈ, વધારે મજબૂતાઈથી સેવાએ બળ પકડ્યો, ત્યારે પણ ઘણા બધા લોકો આશીર્વાદિત થયા. હાલેલુયા. અમને બધાને, આખી ટીમને કોરોના થયો, પણ પ્રભુએ અમારો બચાવ કર્યો, અમારું રક્ષણ કર્યું. અને મને અને શૈલેષભાઈને તો બહુ ગજબ હતું. મને તો તાવ ઉતરતો નહોતો. એવા સમયમાં પ્રભુએ જીવતદાન આપ્યું. હાલેલુયા. કદાચ જેઓ આ નાની સંગતમાં જોડાયેલા છે, પ્રભુના મજૂરો છે, સાંભળે છે ને બીજાઓને મોકલે છે, જેઓ રોજ સાંભળે છે, તેમના માટે જાણે આ નાનું કામ કરવાના માટે પ્રભુએ મને વધારે જીવનનો સમય આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ખરેખર આપણે જે વાવીશું એ રહેશે, ઉગી નીકળશે. પાઉલ કહે છે, કોણ એપોલોસ ને કોણ સિલાસ ને કોણ પાઉલ? આપણું કામ તો આવવાનું છે નહીં? અને આપણે વાવીએ અને એક દિવસ ખચિત આપણે લણીશું. હાલેલુયા. હું ઘણી વાર કહું છું, મને ખબર નથી કે આગળ મિનિસ્ટ્રીને કદાચ મારા પછી કોણ ટેક ઓવર કરશે, પણ હું જ્યાં સુધી આકાશ અને પૃથ્વી છે ત્યાં સુધી જે ઓડિયો અગાઉ મૂકવામાં આવ્યા છે, જે પ્રાર્થના કરવામાં આવી છે, એ પ્રમાણે વિશ્વાસ કરનારને માટે એ જરૂરથી આશીર્વાદિત બનશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે એ જ વિશ્વાસ સાથે પ્રભુમાં આ કામ કરીએ. સર રેવ બેન્જામિન સાહેબ, ઘણો સમય થઈ ગયો તેઓ પ્રભુ મૂંગી ગયા, પણ પુલપિટ હેલ્પ તેમની લખેલી પુસ્તિકા હું આજે પણ વાંચું છું. અને એમાંથી ઘણી વાર નાની નાની સરસ વાર્તાઓ તમારા સુધી હું શેર કરું છું. કાલે તમે એનું નહીં હોય તો પણ જે કામો આપણે કર્યા છે, પ્રભુ એના દ્વારા પણ કામ કરશે. હાલેલુયા. અને માટે નિષ્ઠાથી, વિશ્વાસથી જે કંઈ પ્રભુએ આપણને કામો સોંપ્યા હોય, ઈશ્વરની સેવાના એને કરતા રહીએ. પ્રભુ ઈસુમાં કંઈ પણ વ્યર્થ જવાનું નથી. ચાહે તમારું કામ હોય, ચાહે મારું કામ હોય, કે ચાહે અન્ય જેઓ પ્રભુની સેવા કરી રહ્યા છે. હાલેલુયા. બસ આપણે બધાએ ઈશ્વરના ધોરણ પ્રમાણે કામ કરવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આ એક એવો સમય છે જ્યારે ઘણી રૂમર્સ પણ આવશે અને ઘણું એવું શિક્ષણ પણ આવશે, જેમ વચનમાં કહેવામાં આવ્યું છે. અને બહુ સખત પ્રભુ કહે છે કે એક એવો સમય પણ આવશે કે જો બને તો પસંદ કરેલા પણ ભૂલાવા નંખાશે કે ભૂલા પડશે. પણ આપણે પ્રાર્થના કરીએ કે આપણી સાથે જોડાયેલા અને સમગ્ર જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, સમગ્ર સમુદાય પ્રભુમાં સ્થિર ભાઈ સ્ટ્રોંગ બને અને સત્યની પાછળ ચાલે, અને કદી ક્યારે કોઈ એવી બાબતો તરફ ન વળી જાય કે જે ઈશ્વરની નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણે આ બધી બાબતો કરતા રહીશું ત્યારે પ્રભુ પણ આપણે માટે ઊભા થશે. ચોક્કસ આપણી જે કંઈ જરૂરિયાત છે તેઓ જાણે છે. સવારે પણ કહ્યું હતું કે આપણી કોઈ પણ જરૂરિયાત તેમનાથી અજાણ નથી. અત્યારે પણ તમારી શી જરૂરિયાત છે? ખોરાકની છે, વસ્ત્રની છે, અન્નની છે, પાણીની છે, સાજા પાણીની છે, કે નાણાંની છે, કે શાંતિની છે? પ્રભુ બધું જ જાણે છે. અને જ્યારે તેઓ જાણે છે ત્યારે તમારે ને મારે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. બસ આપણે તેમની આગળ નમીએ અને પૂરા વિશ્વાસથી તેમને હાક મારીએ. અને જેમ પાઉલ કહે છે એમ કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો દેવને જણાવો. હાલેલુયા. આવો
પ્રભુની આગળ આપણી નાની નાની વિનંતીઓને આપણે સાથે મળીને લઈ જઈએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અને પ્રભુ, સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આખા દિવસની સંભાળને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંત ભાગ તરફ અમને લઈ જઈ રહ્યા છો, ત્યારે પ્રભુ દિવસના આશીર્વાદો માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. ઘણા બધા એવા કામો અમે જોઈ શક્યા છે કે જે અમારા જીવનમાં થયા છે પ્રભુ, કે જે અમારા સગડાને માટે અશક્ય હતા, પણ એ બધા શક્ય એટલા માટે બન્યા છે કે તમે પ્રભુ એને સફળ કર્યા છે. આકાશના ઈશ્વરે સફળતા આપી છે, તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ. અને વચન પ્રમાણે અમને આશીર્વાદ મળ્યો છે, તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, તમારા ચરણોમાં નમી જતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે સર્વ વાલાઓ તમને મળવાને માટે આવ્યા છે, દરેક પર તમારી મોટી દયા થાવ, કૃપા થાવ, કરુણા થાવ. પ્રભુ, ઘણા બધા લોકો એવા છે, ઘણા બધા લોકો પ્રભુ આ સંગતમાં એવા છે જેઓને પ્રભુ હમણાં જ ઇમિડિયેટ તત્કાળ તમારી મદદની જરૂર છે રાજા, તમારી સહાયની જરૂર છે રાજા. કૃપા કરો, દયા કરો પ્રભુ, કૃપા કરો, દયા કરો પ્રભુ. તમારા બાળકો માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જેઓને સહાયની જરૂર છે, મદદની જરૂર છે. પ્રભુ, જે પણ કારણ છે એ કારણ પ્રમાણે અથવા જે રૂપમાં તેમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને સહાય અને મદદ પૂરી પાડો, એવી અમે આગ્રહથી તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે એકલા જ એવા ઈશ્વર છો જે અમારી દરેક પ્રાર્થનાઓ સાંભળો છો અને સાંભળીને તમે ઉત્તર આપો છો. હા પ્રભુ બાપ, તમારા બાળકોની વિનંતીઓ, અરજો ગરજો આજે સાંજે ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો. પ્રભુ, ઘણા બધા લોકો એવા છે જે તમારા છે, પણ પ્રભુ એમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. વ્યસનોમાં, વ્યભિચારમાં, ખરાબ સોબતોમાં, આદતોમાં, જગતની લાલસામાં. ત્યારે પ્રાર્થના કરીએ છીએ, તમે તેમનો બચાવ કરો, નાશ ન થાય, માટે તમે તેમને પાછા લાવો. તમારા સેવક સેવિકાઓની પ્રાર્થનાઓ દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની લિંક દ્વારા તમે તેઓની સાથે વાત કરો અને પુનઃ સ્થાપિત કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. અનેક પ્રકારના રોગોથી પીડાતા તમારા બાળકો પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે. જુદા જુદા રોગો નિદાન થયા છે, જેમાં કેન્સર પણ છે પ્રભુ, ટીબી પણ છે, HIV છે, વાયરલ તાવો છે, જોન્ડિસ, કમળો પ્રભુ, ટાઇફોઇડ, કોલેરા, કોરોના વાયરસ અને જુદા જુદા પ્રકારના કેન્સર, ચામડીના, હાડકાના, આંખના, કાનના, ગળાના રોગોથી પીડાઈ રહ્યા છે. પથરીના રોગોથી છે, એપેન્ડિક્સ છે, જઠરના રોગ છે પ્રભુ, લોહીનો રોગ છે પ્રભુ, નસોમાં લોહી ફરતું નથી, નસો સુકાઈ ગઈ છે, આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, અને આવા અગણિત પ્રભુ રોગો તેમના શરીરમાં છે. જે પણ રોગ છે પ્રભુ, નામ બોલાયું હોય કે ન બોલાયું હોય, પણ તમે એમને એ રોગમાંથી હમણાં જ સાજાપણું આપો પ્રભુ.
અમે એવી તમને અરજ કરીએ છીએ પ્રભુ, નમ્ર વિનંતી કરીએ છીએ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી, તમે તેમને બીજી જોબ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, નાણાંના આશીર્વાદની જરૂર છે, નાણાં આપો, લોન આપો, મકાન આપો. વિધવા બહેનોની સાથે રહો, અનાથોની સાથે રહો, વિધરોની સાથે રહો, વિકલાંગોની સાથે રહો, માનસિક રોગી અને મંદબુદ્ધિના લોકોની સાથે રહો. તેમની વિરુદ્ધમાં તેમના પર મૂકવામાં આવેલો તેમના પર કોર્ટ કેસો, FIR, ખોટા તોમતોને તમે ખાલી જ કરો. મિનિસ્ટ્રીની સેવાને પણ આશીર્વાદિત કરો, સાંભળનારને આશીર્વાદિત કરો, બીજાને મોકલે છે તેઓને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. દિવસ દરમિયાન થયેલા પાપ ગુનાને માફ કરો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્રન પાણી આપો, અને સવારના સમયે તમારું પવિત્ર નામ લેવા માટે તમે તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.